અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રાજશ્રી કોઠારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। રાજસ્થાનથી તેમની ધરપકડ કરવામાં આવી છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રાજશ્રી કોઠારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। મહત્વનું છે કે રાજસ્થાનથી કરવામાં આવી છે તેઓની ધરપકડ। તો એક બાદ એક આરોપીઓની ધરપકડ જે છે તે થઈ રહી છે। ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રાષ્ટ્રીય કોઠારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ખ્યાતિ હોસ્પિટલને લઈને ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ જોવા મળી રહી છે અને વિવિધ આ તપાસમાં ખુલાસાઓ થઈ રહ્યા છે। સાથે સાથે આરોપીઓની પણ ધરપકડ થઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે એક બાદ એક આરોપીઓની ધરપકડ થઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસ જે છે તે તેજ જોવા મળી રહી છે। અનિતા, હજી ખાસ તો ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે બે આરોપી વોન્ટેડ હતા, જે પૈકી રાજેશ્રી કોઠારી જે ડિરેક્ટર જે છે ખ્યાતિ હોસ્પિટલની, તેની રાજસ્થાનથી ધરપકડ કરીને હાલ અમદાવાદ ખાતે લાવવામાં આવી છે। ટૂંક સમયમાં આજે રાજેશ્રી કોઠારીના જે ભૂમિકા સમગ્ર કાંડની અંદર ક્રાઇમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે। જે પ્રકારે ડોક્ટર સંજય પટોડિયા જે ડિરેક્ટરની સૌથી પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને તેઓના 7 દિવસના રિમાન્ડ મેળવીને આ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આ સમગ્ર કાંડમાં છેલ્લા 3 વર્ષની અંદર 112 જેટલા લોકોના મોત નીપજ્યા હોવાનું સૌથી મોટો ઘટસ્ફોટ તપાસમાં થયો હતો। ત્યારે આ વધુ એક જે ડિરેક્ટર જે છે રાજેશ્રી કોઠારી, તેની પણ ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે। જ્યારે હજુ જે ડોક્ટર કાર્તિક જે પટેલ જે છે તે હજુ વોન્ટેડ છે, તે વિદેશ ફરાર થઈ ગયા હોવાના કારણે તેઓની ધરપકડ માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે। તો જે પ્રકારે રાજેશ્રી કોઠારીની ધરપકડ બાદ આ સમગ્ર કેસની અંદર જે નાણાકીય ભંડોળને ઓડિટ રિપોર્ટ જે તૈયાર કરવામાં આવ્યો હતો, કારણ કે સંજય પટોડિયાને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલની અંદર જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, સમગ્ર ઓડિટની તપાસ કરવામાં આવી હતી, ત્યારે આ રાજેશ્રી કોઠારીનો મુખ્ય રોલ શું છે, તેની પણ આ કાંડની અંદર કેવા પ્રકારની ભૂમિકા છે, તે મુદ્દે હાલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। અને પીએમજે યોજના હેઠળ જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું, તેમાં રાજેશ્રી કોઠારીને કેટલા પૈસા મળ્યા છે અને સમગ્ર દર્દીના મોત મામલે તેની કેવા પ્રકારની ભૂમિકા છે, તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી આભાર અનિતા, વિગત સાથે જોડાયા તે બદલ।